ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. આજે સત્સંગ શ્રવણ કીર્તનનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. આ જીવનનું પરમ સૌભાગ્ય છે. સ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાનની કૃપા જ્યારે થાય ત્યારે વ્યક્તિને સત્સંગ લાભ થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગથી વિવેક મળે અને સત્સંગ ભગવાનની કૃપાથી મળે છે. ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાન કૃપા કરે કેવી રીતે? અમુક વ્યક્તિઓને આપણે મળીએ તો એની હંમેશા કમ્પ્લેન એવી હોય કે ભગવાન અમારી સામું જોતા જ નથી, ભગવાનની અમારી ઉપર કૃપા છે જ નહીં. અને કોઈ વ્યક્તિઓ એવા હોય કે એને ગમે ત્યારે પૂછો તો એમ જ કહેતા હોય કે બસ ભગવાનની કૃપા છે, ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલે છે. પણ વાસ્તવમાં આ કૃપા છે શું? શાસ્ત્ર કહે છે ભગવાનની કૃપા બે પ્રકારે થાય. એક અનુકૂળ કૃપા છે, આપણે જેવું ચાહતા હોય, આપણે જેવું ઈચ્છતા હોય અને એવી જ ક્રિયાઓ થાય, એવી જ ઘટનાઓ બને, એવી જ વ્યવસ્થા બને તો આપણને એવું લાગે કે ભગવાનની બહુ મોટી કૃપા છે. અને આપણી ધારણાથી કંઈક વિપરીત થાય, કંઈક ઉલટું થાય તો આપણને એવું લાગે કે ભગવાન આપણી ઉપર રૂઠ્યા હોય એવું લાગે છે, ભગવાનની કૃપા નથી આપણી ઉપર. પણ જો ભગવાન ગીતામાં કહે છે અધ્યાય 15 કે અર્જુન મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. આ સંસારમાં જે જીવાત્મા છે ભગવાન કહે છે એ મારો સનાતન અંશ છે. જેટલા પણ જીવ છે આ સંસારમાં બધા ભગવાનના અંશ છે. ચાહે કોઈ સારા હોય, કોઈ ખરાબ હોય, કોઈ પશુઓના શરીરમાં હોય, કોઈ વનસ્પતિના શરીરમાં હોય. બ્રહ્માંડમાં જ્યાં જ્યાં જીવોનું અસ્તિત્વ છે આ બધા જ જીવ ભગવાનના અંશ છે. અને આ બધાની ઉપર ભગવાનની કૃપા છે. કેવલ અજ્ઞાનમાં કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારી ઉપર કૃપા નથી, કારણ કે કૃપાને જાણતો નથી અથવા જોઈ નથી શકતો. કૃપા તો બધા ઉપર છે ભગવાન, પણ હવે એને દેખાતી ન હોય, અનુભવમાં ન આવતી હોય એટલે એવું માનતા હોય કે અમારી ઉપર કૃપા નથી. જો મહાભારતની અંદર રાજસ્વ યજ્ઞમાં
નારદ મુનિ જ્યારે પ્રવચન કરી રહ્યા છે તો યુધિષ્ઠિર મહારાજે એક સુંદર પ્રશ્ન કર્યો છે એમને કે પ્રભુ, ભગવાનની કથાઓ જ્યારે સાંભળીએ ત્યારે એવું લાગે છે કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે અને અસુરોનો વધ કરે છે, એને મારે છે. તો આમાં તો વિપરીતતા દેખાય છે કે માની લ્યો સ્વર્ગમાં ઇન્દ્રદેવ જ્યારે જ્યારે એને કષ્ટ પડે ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એની હેલ્પ કરે, એની સહાયતા કરે છે, પણ અસુરોને મારે છે. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે, નારદજી તમે કીધું ભગવાન સમ છે, પણ લીલાઓમાં તો આવી વિપરીતતા દેખાય છે. એકનો પક્ષ લેવો, બીજાનો પક્ષ ન લેવો, આ તો વિરુદ્ધ વસ્તુ થઈ ગઈ ને. તો પછી આને કેવી રીતે સમજવું કે ભગવાન બધા જીવો પ્રત્યે સમ છે? અને પાછું ગીતામાં બોલ્યા છે ભગવાન, સમ અહમ સર્વભૂતેષુ. હે અર્જુન, હું સંસારના સમસ્ત જીવો માટે સમ છું. પાણી રહેવા દો ભાઈ ઘડી, હું આજ પીવડાવું છું ને એમાં તરછા નહીં થાય, પછી પીવડાવું. નગર એક તો આ ભાઈ કળિયુગ છે ને, સત્સંગની આદત નથી, ધ્યાન માંડ લાગ્યું હોય તો વચ્ચે ડિસ્ટર્બન્સ આવી, મારે હું બોલવાનું હોય ને વિચારવાનું બધું ઊંધું થઈ જાય, ગડબડ. એટલે એક ટાઈમે એક જ કામ કરવાનું. જ્યારે સાંભળવા બેઠા સાંભળો નિરાંતે. તો એક તરસ કોઈને લાગી હોય તો વાહે પાણી છે, ઊભા થઈને પી આવજો, એમાં વાંધો નહીં. તમને નો જ રહેવાતું હોય તો પણ કઈ કલાકમાં લગભગ કોઈના પ્રાણ વયા જાય એવી સ્થિતિ નહીં આવે. અને કથામાં તો નો જ જાય, કારણ કે અમૃત છે ને, હરિકથામૃત છે. તો અમૃત જે પીવે એને પાણીની તરસ લાગે ખરી? પછી પરીક્ષિત મહારાજ કહે છે, જ્યારે ગંગાના તટે કથા શ્રવણ કરવા માટે બેઠા તો ચોથા દિવસની સવાર સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, આજે 3 રાત્રિ 3 દિવસ વ્યતીત થઈ ગયા છે, તમે કઈ ખાધું નથી, સૂતા નથી, જળ પણ ગ્રહણ નથી કર્યું. તો હું કથા થોડી વાર અટકાવું, તમે કંઈક તમારે ખાવું પીવું હોય તો કંઈક વ્યવસ્થા કરી લો, રાજા છો ને, ભોગની આદત હોય. પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી, કોઈ બ્રેક લેવાની જરૂર નથી. પિબંતમ ત્વમ મુખાંબોજમ અચ્યુતમ હરિકથામૃતમ. તમારા મુખેથી હરિકથા રૂપી જે અમૃત મળી રહ્યું છે ને, તો બતાવો સુખદેવજી, જેને અમૃત મળે એ પછી પાણી માગે ખરો? તો આ દિવ્ય કથા મળી, કોઈ બાધા નથી, કોઈ ચિંતા નથી. તો પરીક્ષિત મહારાજને 7 દિવસમાં કાંઈ ખાવા પીવાની જરૂર ન પડી. આપણે ખાલી 70 મિનિટ બેહવાનું છે, બસ, વધારે નહીં. એમાં વાંધો નહીં આવે. તો મૂળ વાત એ હતી કે ભગવાન કહે છે ગીતામાં, સમોહમ સર્વભૂતેષુ, બધા જીવો પ્રત્યે હું સમ છું. તો આ વિપરીતતા કેમ? દેવતાઓનો પક્ષ લેવાનો, અસુરોને મારવા, આવી વિપરીતતા કેમ છે ભગવાનમાં? પણ જો ભગવાનનો એક નિયમ ઈ છે કે જે એને શરણાગત થાય, જે એનું ભજન કરે, ભગવાન એની ઉપર કૃપા કરે. સામાન્ય સ્તર ઉપર બધા ઉપર કૃપા છે. તમે જો આ સંસારમાં જે લોકો ભજન નથી કરતા, એને ભગવાને કીધું કે તમારે શ્વાસ નહીં લેવાનો, હવા મારી છે, ના પાડે ભગવાન? બધા માટે ઓક્સિજન વ્યવસ્થા છે, ગમે એ શ્વાસ લઈ શકે. ભાઈ, ભગવાને એવું નથી કીધું કે જે મારું ભજન નથી કરતા એને સૂર્યપ્રકાશ નહીં, એને પાણી નહીં. જે સુવિધા પ્રકૃતિ દ્વારા આપવામાં આવી છે, આ બધા જીવ, ચાહે પુણ્યાત્મા હોય કે પાપ કરવા વાળો, બધા જીવો માટે ભગવાનની કૃપા એક સમાન છે. નહીતર ભાઈ એવું હોય તો આતંકવાદીને ના ન પાડી દે, ભગવાન આને રહેવા દો, ખતરનાક માણસો છે, આને કોઈ સુવિધા ન આપવી જોઈએ. એને ખાવા પીવા રહેવાનું ભગવાન વ્યવસ્થા એની પૂરી પાડે છે. આ કૃપા બધા ઉપર છે.
પણ જે વ્યક્તિ ભગવાનને શરણાગત હોય આની ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. અને એમાં ભગવાન કહે છે કોઈ કન્ડિશન નથી કે કોઈ સારા ઘરનો વ્યક્તિ હોય, સારા કુળમાં જન્મ લીધો હોય અને આવો વ્યક્તિ મને શરણાગત થાય તો જ હું એની ઉપર કૃપા કરું. ભગવાનની કોઈ કન્ડિશન નથી. અને આ વાતને સિદ્ધ કરવા માટે નારદજી પ્રહલાદ મહારાજની કથા સંભળાવે છે. પ્રહલાદનો જન્મ હિરણ્યકશિપુને ત્યાં થયો છે. અસુર કુળ છે અને અસુર કુળમાં જન્મ લીધો છતાં ભગવાને પ્રહલાદની રક્ષા કરી છે કે નહીં? ત્યાં ભગવાને એને જોયું કે આ પ્રહલાદ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયો હોત તો જ આની રક્ષા કરું એવું નથી. ભાગવતના 6 સ્કંદના અંતમાં વૃત્રાસુરજીની કથા છે અને ત્યાંથી લઈને છેક બલિ મહારાજનો પ્રસંગ જોવો ભાગવતમાં 8મા સ્કંદ સુધી જેટલા ભક્તો થયા નહીં પ્રાય બધા અસુર કુળમાંથી આવ્યા છે. બલિ મહારાજ, પ્રહલાદ મહારાજ, વૃત્રાસુર બધા અસુર છે. પણ આને પણ ભગવાનની કૃપાનો લાભ મળ્યો છે. કેમ? કારણ કે એ ભગવાનને શરણાગત છે. તો ભગવાનની એક જ કન્ડિશન છે, એ છે શરણાગતિ. જે જીવ ભગવાનને શરણાગત થાય ભગવાન એની સુરક્ષા કરે. દેવતાઓ ભગવાનને શરણાગત છે એટલે ભગવાન એની રક્ષા કરે છે. અસુરો નથી તો ભગવાન એનો વધ કરે છે. અને એમાંય અસુરોને કોઈ લોસ નથી. ભગવાન કોઈ અસુરને મારે તો એને પણ સદગતિ મળે છે. આ પ્રશ્ન જ એટલે ઉઠ્યો રાજસૂય સભામાં કે ભગવાનના 100 અપરાધ કરવા વાળો શિશુપાળ એનો જ્યારે વધ કર્યો ભગવાને, કારણ કે આ શિશુપાળે જોયું કે આ રાજસૂય સભામાં કૃષ્ણની પૂજા થઈ રહી છે, રહેવાનું નહીં એનાથી. એ કે આ પૂજા કરવા યોગ્ય વ્યક્તિ છે જ નહીં અને તમે બધા ભેગા થઈને આની પૂજા કરો અને પછી એક પછી એક અપરાધ 100 અપરાધ સુધી એને કાંઈ દંડ નહીં થાય આવી કન્ડિશન હતી. અને 100 અપરાધ જ્યારે પૂર્ણ કર્યા ભગવાનના સુદર્શન ચક્ર એનું મસ્તક કાપી નાખ્યું. એના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાનના ચરણોમાં વિલીન થઈ ગઈ. હવે એ સભામાં બેઠેલા બધા લોકો આ જોઈ રહ્યા છે કે એક જ્યોતિ નીકળી વિલીન થઈ. તો યુધિષ્ઠિર મહારાજના મનમાં એક પ્રશ્ન થયો કે મોટા મોટા જે યોગીઓ છે આ સાયુજ્ય મુક્તિ તો એને સહજમાં મળતી નથી, તો પછી આ શિશુપાળ જેવો એક અસુર એને આ કેવી રીતે પ્રાપ્ત થઈ છે? એને તો ભગવાનની નિંદા કરી છે, ભગવાનના વિષયમાં અપશબ્દ બોલ્યો છે અને છતાં એને સાયુજ્ય પ્રાપ્ત થયું કેમ? ત્યારે નારદજી કહે છે કે ભગવાન ચાહે કે એની પાસે કોઈ વ્યક્તિ આવે છે, ચાહે અનુકૂળ ભાવથી આવતો હોય કે પ્રતિકૂળ ભાવથી, વૈર ભાવથી, ભગવાનની પાસે જે જાય એનું ભગવાન કલ્યાણ જ કરે હંમેશા. પછી એ નથી જોતા કે આ શત્રુના ભાવથી આવ્યો છે કે આ મિત્રના ભાવથી આવ્યો છે. પૂતના ભગવાનને મારવા માટે આવી છે. એણે પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડ્યું છે ભગવાનને મારવા માટે. પણ જો સ્તનપાન કરાવવું આ તો માતાનું કામ છે ને. ભગવાનને એ નથી જોયું કે એ મને મારવા માટે આવી છે, એણે મને કંઈક આપ્યું છે અને એટલા માટે ભગવાને એને યશોદાજી જેવી ગતિ આપી. સુખદેવજી કહે છે લેવે ધાત્રીમ ગતિ. યશોદાજી જેમ માં છે એમ આ પૂતનાને પણ માં બનાવી દીધી. કેટલું આશ્ચર્ય સુખદેવજીના મનમાં છે. એ કહે છે કે જે મારવા આવે એને પણ માં બનાવે. કંબા દયાળુ શરણમ વ્રજેમાં. આવો દયાળુ પુરુષ આ જગતમાં બીજું કોણ છે? આપણે તો થોડી ઘણી માથાકૂટ થઈ ગઈ હોય તો હામું ન જોતા હોય, એમાંય ખબર પડે કે આણે આપણને મારવાનું ષડયંત્ર કર્યું છે તો એના પ્રત્યે ભાવ કેવો હોય આપણો. પણ જો આ ભગવાન છે,
ભગવાને જોયું કે ભલે મારવાના ઉદ્દેશ્યથી આવી છે ને મારી પાસે, માં બનાવી દીધી એને. આ ભગવાનની કૃપા છે, આ ભગવાનની દયા છે. કહેવાનો અર્થ એ છે કે કેવલ જોવાનો ફરક છે. ભગવાનની કૃપા તો છે, આપણે શું જોઈએ છીએ એમ. એટલે આ જગતમાં કોઈ એવું ન કહી શકે કે અમારી ઉપર ભગવાનની કૃપા નથી. બધા જીવો ઉપર છે. બસ જોવાનો દ્રષ્ટિકોણ બદલો અને આ કૃપાનો અનુભવ જો થવા લાગે તો ભગવાનમાં શરણાગતિ થાય. આ બધી કથાઓ જે આપણે સાંભળીએ છીએ, આ ચરિત્રો જે ભાગવતથી આપણે સાંભળીએ છીએ, એનાથી ભગવાનના ગુણોનો અનુભવ કરવાનો છે કે ભગવાન કેટલા દયાળુ છે. મારવા આવનારને પણ જો માં બનાવતા હોય તો પ્રેમથી જે એનું ભજન કરે અથવા પ્રેમથી એને જે કાંઈ આપે તો એના માટે ભગવાન શું નહીં કરે. તમે પ્રેમથી ભગવાનને કોઈ ફળ અર્પણ કરો, કોઈ ફૂલ અર્પણ કરો. ગીતામાં ભગવાન કહ્યું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતે. પ્રેમથી કોઈ ફળ ફૂલ, કોઈ પાંદડું કાંઈ ન હોય તો ખાલી પાણી પણ જો પ્રેમથી આપે ભક્તિ દ્વારા, તો ભગવાન કહે છે હું પ્રસન્ન થઈ જાઉં છું એટલાથી. અને આ સંસારમાં માણાને પ્રસન્ન કરવો બહુ અઘરો છે. એને તમે ગમે એટલું લાવીને આપો ને તો એમ જ કે અમારે હાટું કર્યું હું તમે. એવું સાંભળવા મળે પુરુષોને વધારે. આખી જિંદગી કમાઈ કમાઈને કુટુંબ પરિવારનું પાલન પોષણ કરતા હોય અને ઓલા છેલ્લે એમ જ પૂછે તમે અમારી હાટું કર્યું હું. ત્યારે વિચાર આવે કે હારું આટલું તો ભગવાન હાટું કર્યું હોત ને તો સાક્ષાત ભગવાન પ્રગટ થઈ જાય. પણ આ પ્રસન્ન ન થયા અને ન થાય. અને જો સંસારમાં દુઃખ આ વાતનું છે કે ચાહે મિત્ર હોય, પરિવાર હોય, સમાજ હોય, સંબંધી, એને જેટલું પ્રસન્ન કરવાની ટ્રાય કરો ને એટલા જ તે ટરડાઈને ઊભા હોય. ગમે એટલું આપણને એમ થાય કે આને એકવાર આપી દઈએ તો માની જાય, 2 વાર આપી દઈએ તો માની જાય, ન માને. પણ ભગવાનનો સ્વભાવ વિપરીત છે. થોડું એવું કોઈ આપે ભગવાનને, પત્રમ, એક પત્રથી દ્રૌપદીજીએ કૃષ્ણને પ્રસન્ન કરી લીધા. પુષ્પમ, ગજેન્દ્ર એક હાથીએ ખાલી એક ફૂલ આપ્યું ભગવાનને, ભગવાન પ્રસન્ન. તોયમ, પાણી, રંતિદેવ, એની કથા ભાગવતના એકાદશ સ્કંદમાં છે. પાણી કેવલ ભગવાનને ઓફર કર્યું. 48 દિવસનો ઉપવાસ હતો. બ્રાહ્મણના વેશમાં ભગવાન આવ્યા, ભિક્ષા માગી, પાણી સિવાય કાંઈ નથી. 48 દીએ પાણી મળેલું ખાલી. એ ભગવાને માગ્યું, લઈ લ્યો, હાલો પાણી લઈ લો. ભગવાન પ્રસન્ન. તો નાની એવી કોઈ વસ્તુ પણ કોઈ પ્રેમથી જો ભગવાનને આપે ને એ પ્રસન્ન થઈ જાય. આ અંતર છે જીવને ભગવાનમાં. અને એટલે આપણે આખી જિંદગી આ સંસારને પ્રસન્ન કરવાની ટ્રાય કરીએ પણ આ કોઈ દી પ્રસન્ન થાય નહીં. આ સંભવ નથી. કહેવાનો અર્થ, ભગવાનની કૃપા શક્તિ એવી છે કે જલ્દીથી કોઈને કોઈ જીવ ઉપર કૃપા કરી દે. આપણા મનમાં એવો ભાવ થતો હોય કે નહીં અમારી ઉપર કેવી રીતે કૃપા થાય. એ તો ઠીક છે, હવે ગજેન્દ્રએ પ્રાર્થના કરીને શબરીએ બોર આપ્યા તો ભગવાન માની ગયા. આપણીથી માને એમ નથી. કારણ કે આપણે એવી જગ્યાએ રહેવી છીએ કે આપણે ગમે એટલું આપીએ તોય કોઈ માનતું નથી. આ એવું ચાલે છે ને. એટલા માટે કે ભગવાનની આ કૃપા શક્તિને સમજવા માટે, આનો અનુભવ કરવા માટે આપણે સાંભળવું પડે, શ્રવણ કરવું પડે. જ્યારે શાસ્ત્રો દ્વારા ભગવાનની આ દિવ્ય લીલા કથાઓને સાંભળીએ તો ભગવાનના આ ગુણોની અનુભૂતિ થાય આપણને કે ઓ ભગવાન આટલા દયાળુ છે, ભગવાન આટલા કરુણામય છે, ભગવાન ભક્તવત્સલ છે. એવું નથી. એક ભક્તએ સાંભળ્યું કે ભગવાનનું એક નામ ભક્તવત્સલ છે. તો એના મનમાં વિચાર થયો, ઓહો, તો આ તો ખાલી ભક્ત હશે એના માટે કામ કરશે. તો આવા ભગવાન આપણા કઈ કામના નથી.
આ તો અમારા માટે કંઈક કરે એવા ભગવાન જોઈએ છે. ભક્ત વત્સલ નહીં, ખાલી ભક્તો માટે વાત્સલ્ય રાખે એવું નહીં. તો જ ખાલી ભક્તોનો જ ઉદ્ધાર થાય. તો જે નથી ભક્તિ કરતા એનો હું? એ એક પ્રશ્ન છે ને. જે ભજન નથી કરતા એના માટે શું? પછી એણે જોયું કે ભક્ત વત્સલ પછી ભગવાનનું એક નામ છે પતિત પાવન. આપણે ગાઈએ છીએ ને, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. ભગવાનનો એક ગુણ છે પતિત પાવન. પતિત મને કોઈ વ્યક્તિ નીચમાં નીચ હોય, પતિતથી પતિત હોય, એને પણ પવિત્ર કરી દે ને, એ ભગવાનનું નામ છે પતિત પાવન. ભગવાન ખાલી એનું કામ કરતા હોય, એની ભક્તિ કરતા હોય, એના પ્રત્યે સ્નેહ રાખે એવું નથી. પતિત વ્યક્તિઓ ઉપર પણ ભગવાન કૃપા કરે છે, એને પણ પવિત્ર બનાવે છે. આ ભગવાનનો એક ગુણ છે. ઇન શોર્ટ વાત એ છે કે કોઈ માને કે ન માને, પણ કૃપા ભગવાન બધા ઉપર કરે છે. આમાં કોઈ સંદેહ નથી. જો આ સંસારમાં કેટલા લોકોએ વિશ્વાસઘાત કર્યો છે આપણી યારે. આપણા મિત્રોએ, આપણા સગા સંબંધીઓએ, આપણા સમાજના લોકોએ, કેટલા લોકોથી આપણે છેતરાણા છે, પણ આજ સુધી ભગવાને ક્યારેય છેતર્યા નથી. કારણ કે ભગવાન માને છે કે આ જીવ જે છે ને એ મારો અંશ છે. ભગવાન માને છે આ મારો છે, પણ આપણી બાજુથી ઊંધું છે. આપણે નથી માનતા કે ભગવાન મારા છે. આ પ્રોબ્લેમ છે. ભગવાન માને છે આ બધા જીવ મારા છે. એટલે ગીતામાં કીધું મમૈવ અંશ, એ અર્જુના બધા મારા અંશ છે, મારા છે. જીવ ભગવાનને પોતાનો માનતો નથી, એ સંસારને પોતાનું માને છે. અને એટલે અહીંયા વારંવાર વિશ્વાસઘાત, વારંવાર છેતરાય છે. તો એનો વિશ્વાસ સંસાર મારે છે, ભગવાનમાં નથી રહેતો. પણ જો ભગવાનનું એક નામ પતિત પાવન છે, આની ઉપર વિચાર કરો તમે, કે પતિતથી પતિત વ્યક્તિને પણ એ પાવન કરે છે. હારા માણાને કઈ પાવન કરે એવું નથી. અને માની લો સારો વ્યક્તિ હોય તો એને સુધારવાની જરૂર શું છે? જગતમાં સુધાર કોના માટે છે? જે બગડેલો છે એના માટે છે ને. પહેલેથી જ હારો હોય એને કેવી રીતે સુધારવો તમે? એમ જે ભક્ત છે એમાં ક્યાં ઇસ્યુ છે? એ તો ભજન કરે છે, ભક્તિ કરે છે. પણ પતિત જીવો ઉપર પણ જે કૃપા કરે, અસુરો ઉપર પણ કૃપા કરે. અરે મનુષ્ય અસુરોની વાત છોડો, એક પશુના શરીરમાં હોય તો પણ ભગવાન કૃપા કરે છે. આ ગજેન્દ્રનો ઇતિહાસ. એક સ્તુતિ કરી ભગવાનની, એક પ્રાર્થના કરી, અને ગજેન્દ્ર ઉપર ભગવાને કૃપા કરી. બચાવવા માટે આવ્યા એ ગ્રહથી. તો વિચાર કરો, આપણે મનુષ્ય છીએ, અને આ મનુષ્ય જીવનની ખૂબ મહિમા શાસ્ત્રએ કીધી છે. માનવ જીવન અતિ દુર્લભ છે. એ જ પ્રહલાદ મહારાજ પોતાના ઉપદેશના પ્રથમ શ્લોકમાં કહે છે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. આ દુર્લભ મનુષ્ય જીવન છે. ક્યારે નષ્ટ થઈ જાય આનો કોઈ ભરોસો નથી. છે દુર્લભ પણ ક્ષણભંગુર. ક્યારે વયું જાય આનો કોઈ ભરોસો નથી. અને એટલા માટે જે સુખ આ જીવ ચાહે છે, કેવું સુખ? બધાથી શ્રેષ્ઠ, હંમેશા માટે રહેવા વાળું, જે નિત્ય રહેતું હોય, જેનો ક્યારેય વિનાશ ન થાય. આ સુખ જે છે ને એ માનવ શરીરમાં મળે. 84 લાખ શરીરો છે, પણ બીજા કોઈ શરીરમાં આ સુખ સુલભ નથી. ત્યાં સુધી કે દેવતાઓના શરીરમાં પણ નથી. આજે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, આપણે લખીએ સ્વર્ગવાસ, કે ભાઈ આ વ્યક્તિ જે છે ને એ સ્વર્ગમાં ગયા છે. એ સ્વર્ગમાં રહેવા વાળા જે દેવતાઓ છે, એના ભાગ્યમાં એ સુખ નથી જે સુખ મનુષ્ય પાસે છે.
આ માનવ શરીરમાં મળે છે. અને એ સુખ છે ભગવાનની ભક્તિ. એટલે મહેતા નરસિંહે લખ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે. બહુ સુંદર ભજન છે મહેતા નરસિંહનું, તમે સાંભળ્યું છે. ભૂતળ મને પૃથ્વી લોકમાં સૌથી શ્રેષ્ઠ પદાર્થ છે એ છે ભગવાનનું ભજન. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. આ બ્રહ્માજીના લોકમાં નથી, સ્વર્ગની વાત જવા દે. સ્વર્ગથી ઉપર છે મહરલોક, તપલોક, જનલોક, બ્રહ્મલોક શ્રેષ્ઠ, જ્યાં બ્રહ્માજી વાસ કરે. આ બ્રહ્માજીના લોકમાં પણ ભજનનું જે સુખ જે છે ને એ ત્યાં નથી. કેમ? કારણ કે જેટલા સુખ આ જગતમાં છે, માનો આપણને લાગતો હોય કોઈને લાગે ધનથી સુખ આવે છે, તો એ ધનથી પ્રાપ્ત થવા વાળું જેટલું પણ સુખ છે, કોઈને ભજનના સુખનો અનુભવ થાય ને ત્યારે આ ધન છૂટી જાય બધું. અને એટલે તમે શાસ્ત્રોમાં જુઓ કે મોટા મોટા રાજાઓ જે છે એને જ્યારે આ ભજનના સુખની અનુભૂતિ થાય ને ત્યારે એ રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં વયા જાય. જો ભજનની સામે ધનના સુખની વેલ્યુ હોત તો એ રાજમહેલ છોડીને વનમાં શું કામ જાત ભાઈ? રાજા ભરત ચક્રવર્તી સમ્રાટ રાજા છે, આખી પૃથ્વી એના નામ ઉપર છે. આ મહારાજ પરીક્ષિત આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા છે. પણ જો એક જ ક્ષણમાં એ બધું છોડીને ભજનમાં લાગ્યા છે. કેમ? કારણ કે આનાથી મોટું સુખ આ પૃથ્વીમાં બીજું કોઈ, પૃથ્વીમાં નહીં આખા બ્રહ્માંડમાં બીજું કોઈ નથી આ સુખ. અને ક્યાં મળે છે? ભારત વર્ષમાં. અને એમાં જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે આ સુખ સૌથી શ્રેષ્ઠ છે, આ બીજે કઈ નથી. એટલે મહેતા કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. આ બ્રહ્મલોકમાં પ્રાપ્ત નથી. દેવતાઓ પણ વાટે છે. વાંચો ભાગવત પંચમ સ્કંદ. દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાનને. શેના માટે? એકવાર ભારતમાં જન્મ લેવો છે. અને આપણે અહીં બેઠા બેઠા પ્લાનિંગ કરીએ સ્વર્ગમાં જવું છે, અને સ્વર્ગવાળા એના અહીં આવવું છે, અહીંયા વાટે. શું કામ? દેવતાઓને આ ભારત વર્ષમાં શું કામ જન્મ લેવો છે? એટલા માટે કે આ ભારત વર્ષમાં આવશું ને તો ભજન કરવાનો અવસર મળશે. અને થોડું એવું ભજન કરશું, ભગવાન પ્રસન્ન થશે તો આ જન્મ મરણના પ્રવાહથી કાયમ માટે મુક્ત થઈ જાય. આ બધા દુઃખોનો હંમેશા સનાતન સમય માટે અંત આવી જશે. એટલે દેવતાઓને ભારતમાં જન્મ લેવો છે. અને આપણી પાસે ભારતમાં જન્મ છે, આપણે અમેરિકા જવું છે, આપણે સ્વર્ગમાં જવું છે. અહીંની વેલ્યુ નથી આપણને. અહીં શું માને લોકો? એક વાર અમેરિકા વયા જાય ને એમાં જો ગ્રીન કાર્ડ મળી જાય, ઓહો, આનાથી સારું સુખ બીજું છે જ નહીં. વેમમાં છો ભાઈ. અત્યારે પાછા આવે છે, ખબર છે? એને આવું નથી બિચારા, ઓલા પરાયણે મોકલી દેશે. નહીં રહી શકો તમે અહીંયા. આવ્યું ને દુઃખ. એના જ્યારે વિઝા થયા છે, એ ઉતર્યા છે, કેટલા સુખમાં ગયા છે. ઓહો, આપણે અમેરિકા પહોંચ્યા, ત્યાં જઈને ફોટા મોકલ્યા છે, જો અમે અહીંયા સેટલ. અને હવે રિટર્ન. આ ખાલી અમેરિકા પૂરતું નથી. ગીતામાં ભગવાન કહે છે, આ બ્રહ્મ ભુવનાન લોકાન, આ ભૌતિક બ્રહ્માંડની અંદર કોઈ પણ લોકમાં વયા જાઓ, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જ્યારે જ્યારે પુણ્ય ક્ષીણ થશે, સમાપ્ત થશે, ત્યારે એ સ્થાનને છોડીને બીજા કોઈ સ્થાનમાં જવું પડશે. એટલા માટે એક એવી જગ્યા, એક એવું સુખ કે જ્યાં ગયા પછી કોઈ આપણને ત્યાંથી રિટર્ન ન મોકલી શકે. જે સુખ જીવનમાં આવ્યા પછી સુખ કોઈ દી જાય નહીં. આજે માની લો થોડું ઘણું સુખ આવી પણ જાય ધનના કારણે, પણ એ ધન ક્યારે વયું જાય, કોક લઈને વયા જાય, આનું કઈ નક્કી નથી. આ કળિયુગમાં ઉઠી બહુ જાય માણા, ગમે ત્યારે ગમે એનું લઈને ઉઠી જાય. લ્યો, આપણું જ હતું, શું કરી લઈએ? આપણે જાગતા હતા તોય લઈ ગયા. આપણને ખબર હતી, આપણે માનતા હતા આપણે બહુ હોશિયાર છે, તોય કોક લઈને વયું જાય છે. આ શાશ્વતતા નથી. શાશ્વત સુખનો અર્થ છે કે એકવાર આવ્યું
પછી જાય નહીં ક્યારે. તો આ સુખ જે છે, સનાતન આનંદ જે છે, એ કેવલ અને કેવલ ભગવાનની શરણાગતિમાં છે, ભગવાનના ભજનમાં છે. એટલા માટે દેવતાઓ બિચારા તરસે છે કે એકવાર જો ભારતમાં જન્મ મળી જાય ને, માની લો એ દેવતાને પૂછી આપણે ભારતમાં આવીને શું કરવું છે, એમ્બ્રોઇડરી મશીન નાખવા જ તમારે, એટલે અહીંયા આવે તો ભાઈ કંઈક ધંધો જ કરવો જ પડે. જીવે કેમ? કે જમીનો લેવે જ કરવી છે, હીરા ગાવા છે, શું કરવું, હીરાનો ધંધો કરવો છે, કે શેર બજારનું કરવું છે. દેવતાઓ કે ના, આ કાંઈ કરવાનું થતું નથી. તો ભારત વર્ષમાં જન્મ મળે એટલે ભજન સિવાય બીજું કાંઈ કરવાનું થતું નથી. એ દેવતાઓને અહીંયા આવવું છે ભજન કરવા માટે. બિચારા લાલચમાં છે, વેઇટિંગમાં ઊભા છે. અને આપણી પાસે આ સૌભાગ્ય છે, ભારત વર્ષમાં જન્મ છે અને એમાં વેદ ધર્મને માનવા વાળા સનાતન પરિવારમાં જન્મ થયો છે. આ સૌભાગ્ય આપણી પાસે છે. હવે આપણે આનો લાભ નથી લેતા. આ જીવન કેવલ ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કરી રહ્યા છે. કોઈ ઉદ્દેશ નથી જીવનનો, કોઈ લક્ષ્ય નથી. સવારે ઉઠવાનું, ઓફિસે જવાનું, સાંજે પાછા આવવાનું, હુઈ જવાનું, વળી જાગવાનું, ખાવાનું, હુઈ જવાનું, જાગવાનું, ખાવાનું, હુઈ જવાનું, એક જ ક્રમ. કેટલા વર્ષ જીવ્યા? તો કે 60 વર્ષ. 60 વર્ષ શું કર્યું? એ આજ સવારે 8 વાગે ગયા, સાંજે 8 આવ્યા, હુઈ ગયા. આના માટે જીવન નથી. આ સેમ રૂટીન 50 વર્ષ, 60 વર્ષ એક જ રૂટીનમાં કાઢી નાખ્યા. સવારે જાઓ ને સાંજે આવો, પછી એક દી મરી જાઓ. કોઈ લક્ષ્ય નહીં જીવનનું, આત્મકલ્યાણનો કોઈ વિચાર નહીં. આવા લોકોની દશા થવાની છે. કારણ કે આપણે અહીંથી જવાનું છે એ તો ખબર છે. આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ. અને આની ઉપર વિચાર ન કર્યો હોય તો આ જીવન ફેલ છે. આપણા એકાઉન્ટના આંકડા બહુ મોટા હોય, સમાજમાં આપણું નામ બહુ મોટું હોય, આ આપણા જીવનની સફળતા નથી. આપણા જીવનની સફળતા એ છે કે એ મૃત્યુ આવતા પહેલા એ મૃત્યુથી અભય પ્રાપ્ત કરી લીધું હોય. આપણે આ જન્મ મરણના ચક્રને બ્રેક કરી દીધું હોય તો જીવન સફળ છે. નહીતર જે એચિવમેન્ટ છે બધું છૂટી જવાનું છે. એક જ ક્ષણમાં મૃત્યુ આવશે ને, એક જ ક્ષણમાં આપણે જેટલું જેટલું એચિવમેન્ટ કર્યું છે, જેની ઉપર આપણને ગર્વ છે, આ બધું શૂન્ય થઈ જશે. અને પાછું આપણને કઈ કામે લાગતું નથી. જીવતા હોય ત્યાં સુધી બરાબર, આ શરીરને જીવાડવું હોય, કંઈક વ્યવહાર કરવો હોય, એના માટે આપણે જે કમાણા હોય, જે ભેગું કર્યું બધું કામ લાગે શરીરના પાલન માટે. પણ મૃત્યુ સમય આ બધાની કોઈ વેલ્યુ નથી. કોઈ ડોક્ટર હોય, યમરાજને એવું ન કહીએ કે યમરાજજી હું તો ડોક્ટર છું, કેટલાને મેં બચાવ્યા છે મૃત્યુથી, તો મને જ લઈ જવાનો જ તમારે. યમરાજજી કે અમારે એવું કઈ ન હોય, વહી આવો, હાલો, આ બધા હરખા જ હોય. તો મારી પાસે 4 ડિગ્રી છે. અરે તારી પાસે 400 હોય તો ન હાલે, હાલો જવું પડે. ત્યાં ડિગ્રી કામ ન લાગે. કોઈ વળી કે અમરાજી અમારી પાસે તો બેલેન્સ મોટું છે, તગડું બેલેન્સ છે. કેટલું છે? 500 કરોડ છે. યમરાજી કે અમારે ત્યાં ન હાલે, ન જ હાલે ને. ભારતની નોટ પાકિસ્તાનમાં નથી ચાલતી ભાઈ, બહાર કામ લાગે. યમરાજજી કે અમારા કામનું જ નથી. આ બધું ભેગું કર્યું જ પણ અમે આખી જિંદગી, તો કે એ નહોતું કરવાનું. યમરાજજી કે આ નહોતું કરવાનું તમારે. કેમ? તો કે તારી જરૂરિયાત કેટલી હતી? તો કે 10, 20, 25 કરોડની. તો આ 500 હું કામ ભેગા કર્યા? તો કે ખબર ન રહી, ખબર ન રહે એમ ન લઈ, બાકીનો ટાઈમ ભજન કરવા હાટું આપ્યો હતો, એ આમાં વેડપી નાખ્યો. હાલો નીકળો, બેલેન્સ કામમાં ન લાગે. પછી કોઈનું બહુ મોટું નામ બન્યું. અમુકને એમ જ આપણું નામ મોટું થવું જોઈએ. અમુક કહેતા હોય ને અભિમાનમાં, આપણને બધા જ ઓળખે, કઈ કામ હોય કેજો. ભાઈ અમારે તારું શું કામ પડે ભાઈ?
ના નહીં કે આપણી ઓળખાણ બહુ મોટી છે. દુનિયાના મોટા મોટા નેતા હોય બધા નીકળી ગયા, આ વ્યા જાય, આપણે વ્યા જવાના. તો એ કે સાહેબની ઓળખાણ ન હાલે, યમરાજી ન હાલે, હાલો નીકળો. તો એક વાત તો વિચારવી જોઈએ ને કે આ બધું જો જીવનના અંતે કઈ કામ લાગતું જ નથી તો પછી માથાકૂટ આની હાટો શું કામ છે? અને આ યાદ બધાને આવશે. અત્યારે કદાચ મારી વાત સાંભળીને ઘણા વિચારતા છે, એ પ્રભુજી તમે કહો પણ છોકરા પરણાવવાના હોય તો કેમ થાય અમને ખબર હોય. ઘણા મનમાં વિચાર થતો હોય બેઠા બેઠા, એ કે તમે કહો એ વાત સાચી છે પણ બધું હાલે એમ જ નથી અહીંયા કેમ. એટલે હું એવું નથી કહેતો કામ ધંધો નથી કરવાનો, એ બધું કરવાનું છે આપણે. તમે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એ જીવન જીવવા માટે, વ્યવહાર માટે ઠીક છે કરો, પણ આપણા જીવનનું લક્ષ્ય એ નથી. પણ કદાચ એવું વિચારીને કરતા હોય કે નહીં નહીં આની જ વાહે ટાઈમ આપવાનો છે, આ આપણું લક્ષ્ય નથી. કારણ કે આ બધું એચિવમેન્ટ જે સારામાં સારું એજ્યુકેશન હશે, સારામાં સારું ધન હશે, સારામાં સારી નામનાઓ હશે, ડિગ્રીઓ હશે, આ બધું આપણી મૃત્યુથી સુરક્ષા નહીં કરી શકે. આના માટે ભજન કરવું જરૂરી, જે આ માનવ જીવનનો ઉદ્દેશ્ય છે. તો હવે મૂળ બેલેન્સ આપણે એવી વસ્તુ માટે નથી વિચાર કરતા. ઘણા લોકો કે આપણે મરી જાવીને પછી અહીંથી કાંઈ લઈ ન જઈએ, એવું ન હોય. લઈ જઈએ કો તમને આવડવું જોઈએ લઈ જતા. અહીંયાથી એક બેલેન્સ આપણી હારે આવે, એ છે ભગવાનના નામનું બેલેન્સ છે. જેટલું નામ મીરાએ કીધું ને, પાયોજી મેને રામ રતન ધન પાયો. ભગવાનના નામ રૂપી જે ધન છે ને એને ભેગું કરવાનું, એનું એકાઉન્ટ મોટું હોવું જોઈએ. અને લગભગ મૃત્યુ સમયે આ એકાઉન્ટનું બેલેન્સ 0 હોય, અમુકને માઇનસમાં હોય. એમ યમરાજજી કે કાંઈ એવું બેલેન્સ ખરું અમારે ત્યાં હાલે એવું? એટલે માની લો આપણે પૂછીએ યમરાજજીને તમારે ત્યાં શું હાલે? યમરાજજી કે અમારે ત્યાં ભગવાનનું નામ હાલે. એ કેટલું લીધું છે? કે એટલે એનું બેલેન્સ તો છે જ નહીં, આ તો ભેગું જ નથી કર્યું કે આપણે. જો આપણા સંતોય ભજનમાં એ સમજાવે છે આપણને. મીરા એ કહે છે પાયોજી મેને રામ રતન ધન પાયો. એક રાજઘરાનાની સ્ત્રી છે મીરા, એની પાસે કોઈ આ દુનિયાના ધનની કમી નહોતી, પણ એ શું કહે છે? મને અસલી ધન મળ્યું છે, રામ રતન, ભગવાનના નામ રૂપી જે ધન મળી ગયું છે. અને આ કેવું ધન છે? ચોર ન લૂંટે. આને કોઈ ચોર ચોરી ન કરીએ કે? આપણે તો કેટલા સેફમાં ખાના ખોલાવવા પડે, કેટલી તિજોરીઓ બનાવવી પડે, તાળા તોય કોક લઈ લે. મીરાબાઈ કહે છે આ હરિનામનું ધન કેવું છે કે ચોર ન લૂંટે, ખર્ચ ન ખૂટે. આપણે પાછો અહીં ખર્ચો ચાલુ કરી દઈએ તો બેલેન્સ માઇનસ જવા માંડે. ઘણા એવો પાવર કરતા હતા સુરતમાં, 7 પેઢી સુધી ખૂટે એમ નથી, એક જ પેઢીએ ઊંધું વાળી દીધું, બસ એક પેઢી પતી ગયું બધું. 7 પેઢીનું કહેતા ન ખૂટે. પણ મીરા કહે છે આ ભજનનું ધન એવું છે, ખર્ચ ન ખૂટે, દિન દિન બઢત સમાય. અને જેમ વાપરો ને એમ વધે, જેમ વાપરો એમ વધે. આ ધન સારું કે નહીં? જો ચોર લૂંટે નહીં, ખર્ચ કરો તો ખૂટે નહીં, અને જેમ વાપરો એમ વધે. તો ભેગું તો આ કરવું જોઈએ, કારણ કે જીવતા હોય તોય ભગવાનના નામમાં આનંદ, અને મર્યા પછી તો ડબલ આનંદ. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. LIC વાળા કે ખોટા છે. આપણે મરી જાય ભાઈ આપણા ફેમિલીને વીમો આપે તે નોય આપે. તમે શું કરી લ્યો? હપ્તા તમે ભર્યા હોય આખી જિંદગી. માની લો આ વીમા જે છે, આપણે શું કામ વીમા લેતા હોય? સુરક્ષા, જીવન વીમા સુરક્ષા આપે. સુરક્ષા કાંઈ ન આપે. તમે હપ્તા ભરી ભરીને મરી જાઓ, પછી તમે વયા જાઓ. 2 કરોડનો વીમો હોય કે આપણા પરિવાર વાળાને પછી 2 કરોડ મળે, અને ઓલા એમ કે નથી દેવા, પછી તમે શું કરી લ્યો? જો દુનિયામાં એટલી ધોખાધડી છે. અને એવું નથી કે આ તમે ન્યૂઝમાં વાંચતા હશો કે ભાઈ વીમા વાળાએ ના પાડી દીધી, આ ક્લેમ પાસ નહીં થાય. પ્રાય સમાચાર છપાય છે ને ન્યૂઝમાં, તોય આપણે પ્રીમિયમ ભરીએ. એટલે મારો વીમા અરે વાંધો નથી પાછું.
તમે કહો તો લઈ લીધો એનું શું કરવું? એનો કઈ વાત ઈ છે કે ઈ કહે છે જિંદગી કે સાથ ભી જિંદગી, ઈ ખોટું વચન છે. તોય આપણે એલઆઈસી ઉપર વિશ્વાસ કરીએ છીએ. પણ ગીતામાં ભગવાને કીધું મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. ભગવાનની ગેરંટીમાં વિશ્વાસ નથી કે એકવાર મારી શરણમાં આવી જા, ભગવાન કહે છે તને પાપ નહીં લાગવા દઉં. તો આપણે કેવું એટલે પહેલા થઈ ગયા એનું હું? ભગવાન કે ઈ જીરો થઈ જાય બધા. અહમ ત્વામ, ભગવાને શબ્દ પ્રયોગ સર્વ પાપેભ્યો, સર્વ અનંત જન્મોમાં જે પાછળ કર્યા છે એ પણ, અત્યારે થયા છે એ પણ, સંચિત પ્રારબ્ધ ક્રિયમાણ જે કોઈ પાપ છે ભગવાન કહે છે બધાથી મુક્ત કરી દઈશ. ભજન કરી ખાલી. અને કેવી રીતે? એટલે મને શરણાગત થઈ. મામ એકમ શરણમ વ્રજ, શરણાગત થઈ જાય. નથી થતા આપણે. સંસારને થઈ જાય જલ્દી. આ સંસારમાં કોઈ થોડી એવી લાલચ આપે ને, આપણે એને શરણાગત થઈ જાય. પણ જો ભગવાનની ગેરંટી છે ભગવદ્ ગીતામાં, આપણે ભગવાનને શરણાગત નથી થતા. અને આ દુનિયામાં કોની કોની શરણાગતિ આપણે લીધી? સૌથી પહેલા તો પત્નીની. ઈ કે એમ જ કરવાનું શરણાગત. એણે કીધું એટલે ફાઇનલ. તમારે ઊંધું સમજવાનું. પત્ની માટે જો આ ઉપદેશ આપો હોય તો તમે પતિની લીધી છે બસ એણે કીધું એટલે ફાઇનલ. પણ આવું હોય નહીં બહુ કળિયુગમાં. એટલે મેં આમ ઉદાહરણ આપ્યું ઊંધું. કારણ કે જાજુ તો પતિઓ જ પત્નીની શરણાગત છે. ક્યાંક ક્યાંક કોઈ આપણને ગેરંટીમાં વિશ્વાસ આપતા હોય, અમારે ત્યાંથી આ વસ્તુ લઈ જાઓ. કેમ? લાઈફ ટાઈમ ગેરંટી. વિશ્વાસ આવી જાય કે આ સારું છે. હવે એની દુકાન કે કંપની લાઈફ ટાઈમ હશે એની ગેરંટી ખરી? કંપની બંધ થઈ જાય, ક્યાં બદલાવા જાઓ? તોય કે નહીં લાઈફ ટાઈમ ગેરંટી વાળો છે ને ઉપાડો છે માલિક. પેલા તમને ખબર આ લેમ્પ આપણે લેવા જતા ને તો એ 10 વર્ષની વોરંટી વાળા આવતા, ઉપર લખી દે તારીખ 10 વર્ષ. તો 10 વર્ષની વોરંટી તમને આપે. હવે 7 વર્ષ એ લેમ્પ વાપર્યા પછી બંધ થઈ જાય, 3 વર્ષ વોરંટી બાકી હોય. સાચું કહેજો, એ દુકાને તમે વોરંટી લેવા જાઓ કે નવો લેમ્પ લઈ આવો? આ કર્યું હશે ને બધાએ? શું કરો છો? નવું લઈ આવી છે. આપણને ખબર આટલા વર્ષ પછી કોણ એ દુકાનને હશે કે નહીં ખબર જ નથી કાંઈ. તો મૂળ વાત એ છે કે આવી બધી સંસારની ગેરંટી ઉપર આપણો વિશ્વાસ છે, ભગવાનની ગેરંટી ઉપર વિશ્વાસ નથી. ભગવાને કીધું છે તું મને શરણાગત થા, બધા પાપથી તારો ઉદ્ધાર કરી દેશે. એટલે એનું એક નામ છે પતિત પાવન. ગમે એવો પાપી હોય, ભગવાન કે આપણે બધા જ માણા હાલે. ઘણા લોકોને આપણે કહીએ ભજન કરો ને, એ કે પ્રભુજી પણ અમે એટલા પાપી છીએ ને. અમારા ઇસ્કોનથી ઘણી વાર ભક્તો ડિસેમ્બરમાં બુક વિતરણ કરવા નીકળે, અથવા રવિવારે બુક વિતરણ કરવા નીકળે. અમુક લોકોને કે લ્યો આ ભગવદ્ ગીતા, હાથ નો અડાડા. ઈ કે ન અડાડે. કેમ ભાઈ, હું વાંધો હું તને? અમે બહુ પાપી છીએ પ્રભુજી. એનું ઇન્ટ્રોડક્શન આપે. અમે એટલા પાપી છીએ ને કે ભગવદ્ ગીતાના હાથ નો અડાડે. તારા જેવા માટે છે, લઈ લે. કારણ કે પાપી છે એને જ પાવન કરવાના છે ને, પહેલેથી સુધરેલા છે ને ક્યાં સુધારવાના જ પાછા. ઘણા કે ના પ્રભુજી અમે દારૂ પીએ છીએ, અમારે હાથ ન અડાડે ગીતાનું. તમારી હાટું જ છે, લ્યો. કારણ કે ગીતા પકડશો તો બોટલ છોડશો. હાથમાંથી એક જ વસ્તુ રહે ને, કા ભગવદ્ ગીતા રહે ને કા બોટલ રહે. તો ભગવદ્ ગીતા પકડો, બોટલ વહી જાય. કોઈને એમ હોય કે ભાઈ માવા નથી છૂટતા, ભગવદ્ ગીતા પકડો, માવા છોડો, આ બધું હાલે ઓટોમેટિક. એક જ વસ્તુ હાથમાં રહેવાની છે. તો ભગવાનની ગેરંટીને આપણે હાથમાં રાખવી જોઈએ. કારણ કે ગીતામાં ભગવાનનો ખુલ્લું એનાઉન્સમેન્ટ છે કે પતિતથી પતિત વ્યક્તિ પણ પવિત્ર થઈ શકે. ગમે એટલો પતિત વ્યક્તિ હોય, ગમે એટલો પાપી હોય, ભગવાનની પ્રાપ્તિ બધાને થઈ શકે. આ પ્રવચન સાંભળ્યા પછી ઘણાને એવું લાગે કે ભજન કરવી વાત હોય પણ આપણને થોડા ભગવાન મળે. આવું નક્કી કરી લીધું અંદરથી. કેમ?
એ કે પણ અમારા લખણ જ એવા નથી કે ભગવાન મળે. એ જાણતા હોય પોતે. પણ જો ગીતા કહે છે કે ગમે એવો પાપી વ્યક્તિ હોય એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે યોગ્ય છે. 9મા અધ્યાયમાં 30-31 નંબર શ્લોક જોશો તમે. ભગવાન કૃષ્ણ કહે છે અપી ચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. ભગવાન કહે છે અપી ચેત સુદુરાચાર. વિચાર કરો, ભગવાન ખાલી નોર્મલ પાપીની વાત નથી કરતા. ભગવાન કહે છે સુદુરાચારી. આ જગતમાં જેટલા દુરાચારી લોકો છે ને, એ દુરાચારીઓમાં શું લગાડ્યું આગળ, મતલબ જે દુરાચારીઓનો જે સરદાર છે, મેન, આવો વ્યક્તિ પણ ભગવાન કહે છે જો અનન્ય ભાવથી મારું ભજન કરે, આને પણ સાધુ માનવો જોઈએ. આ ભગવાનનું વચન છે. તો માની લો અર્જુનના મનમાં કન્ફ્યુઝન થઈને અર્જુન પૂછે કે પ્રભુ દુરાચારી હોય ને પાછો ભજન નહીં કરતો, આને કેમ સાધુ માનવું? થોડું કોમ્પ્લિકેટેડ છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાને કીધું ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. અત્યારે ભલે લાગતું હોય કે આ સાધુ નથી, પણ ભજન કરે છે ને, એ તરત જ સાધુ થઈ જાય, ધર્માત્મા થઈ જાય. કોઈ લોસ નથી. મનુષ્ય માત્ર ભગવાનને પ્રાપ્ત કરી શકે, ચાહે ચાંડાળ પરિવારમાં જન્મ લીધો હોય, ચાહે બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોય, ક્યાંય પણ. એટલા માટે જો તમે અલગ અલગ શાસ્ત્ર બીજા જોશો, કોઈ પુરાણ, ઉપનિષદો, હરેક જગ્યાએ યોગ્યતાનું વર્ણન છે કે ભાઈ ભગવાનને પામવા માટે આ યોગ્યતા જોઈએ, આ યોગ્યતા જોઈએ, આટલું પવિત્ર થવું પડે, શુદ્ધ થવું પડે. ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે કહે છે કોઈ યોગ્યતાની જરૂર નથી, ખાલી ભગવાનને શરણાગત થઈ જાઓ, કોઈ પણ વ્યક્તિ ભગવાનને પામી શકે. આ ગીતાનું વચન છે. હવે માની લો અહીંયા આપણે જે બેઠા છીએ બધા, અને આમાંથી હું તમને પૂછું કે કેટલા કેટલા લોકો પોતાને સુદુરાચારી માને છે? હાથ ઉપર કરો. જે માનતા હોય કે હું મોટામાં મોટો દુરાચારીઓનો સરદાર છું, એવું છે કોઈ અહીં બેઠા છે એમાંથી? તમે નથી. માળા કરો, માળા કરો તો ક્યાં દુરાચાર છે ભાઈ? દુરાચારી એટલે મતલબ તમે 50 લોકોનું ખૂન કરી નાખ્યું હોય, દુનિયામાં જેટલા નશા હોય એ બધા કરી લીધા હોય, ત્યાં સુધી કે આ દુનિયામાં જેટલા પાપ છે ને બધા જ કરી લીધા હોય, એવો કોઈ માણસ છે અહીં બેઠા છે એમાંથી? અહીંયા નહીં, આખા મોટા વરાછામાં ગોતવા જાવ ને, આખા સુરતમાં ગોતો ને આ શું દુરાચારી અહીં ન મળે તમને. આ ભારત વર્ષ છે, આવો મોટો દુરાચારી તમને મળશે નહીં કે. હું જે શબ્દ કહું છું ને એ થોડું ધ્યાનથી સમજો તમે. સુદુરાચારી મતલબ દુનિયામાં એવું કોઈ પાપ નથી જે આણે ન કર્યું હોય. તમારા ધ્યાનમાં છે આવો કોઈ માણસ? મુશ્કેલ પડે ગોતવું. આ પૃથ્વીમાં હોય જ ખરા, પણ આપણી આજુબાજુ જે સમાજમાં આપણે રહીએ છીએ ને, અહીં તમને ન મળે આ સુદુરાચારી. તો ભગવાન કહે છે કે અર્જુન, સુદુરાચારી વ્યક્તિ પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે તો ભગવાન કે હું એને સાધુ માનું છું. તો હારું અઘરું જ થોડુંક આપણા માટે, કારણ કે આપણે તો થોડાક કોકનામાં કંઈક ભૂલ દેખાય આપણે આવા થોડા સાધુ હોય ન હોય, રિજેક્ટ કરો તરત કરીએ છીએ. આ ગીતાનું વચન. સુદુરાચારી વ્યક્તિ પણ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. હવે આવો ખતરનાક માણસ જો ભગવાનની પ્રાપ્તિ કરી શકતો હોય તો આપણે ન કરી શકીએ? આપણે એટલા મોટા પાપી નથી ને? અજામીલ લેવલના પાપ તો આપણે નથી કર્યા ને? આટલા મોટા દુરાચારી આપણે નથી, તો આપણને શંકા કેમ છે? શા માટે નથી વિચારતા આપણે કે આપણે એટલા બગડેલા નથી? તો ગીતા વાંચવાથી સમજાય કે ભગવાનની પ્રાપ્તિ બધા માટે સમાન છે. બધા માટે. સારો માણસ હોય, ખરાબ વ્યક્તિ હોય, કોઈ પણ હોય. પણ તમે જુઓ, આ અધ્યાત્મમાં બધું હરખું છે.
સંસારમાં બધું સમાન નથી. આ સંસારની અંદર આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિને દરેક વસ્તુ સમાન રીતે નથી મળી. ધન જોઈ લો, કોઈની પાસે એક હરખું છે? બધાની પાસે થોડું પ્લસ માઇનસ છે. કોઈને જે ભોગ મળ્યા છે એ જોવો તો બધાની પાસે પ્લસ માઇનસ છે. દુનિયામાં એક સમાન કોઈને નથી મળ્યું. પણ ગીતા કહે છે કે ઈ એક ભગવાન આ દુનિયામાં બધાને સમાન રીતે પ્રાપ્ત થઈ શકે એમ છે. તો પ્રશ્ન એ થાય તો મળતા કેમ નથી? જો ભગવાન આટલા જ સરળ છે, સહજ છે, તો મળતા કેમ નથી? શરત એટલી છે કે ચાહના હોવી જોઈએ. મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, આની ચાહના, ઈચ્છા આપણા હૃદયમાં હોવી જોઈએ. આપણી અંદર ચાહના તો છે, પણ કોની છે? સંસારની. આપણે દુનિયા જોતી છે. વિચાર તો કરીએ છીએ ના ભજન તો કરવું છે, પણ બાકી હારે પછી આ ગાડી બંગલા બધું જોઈએ કે એમ નામ પછી મજા ન આવે. કે મંદિરે જાવ ગાડી કામ લાગે જવાય. વિચાર ઊંધો થઈ જાય. પછી 4 વ્હીલ હોય ને હારી તો મંદિરે જવા વાંધો ન આવે. એ ફર્સ્ટ ક્લાસ મોટું ઘર હોય, અમારા માટે નહીં પણ ઘરે સાધુ સંતો આવે, ભક્તો આવે તો આમ વ્યવસ્થા હોવી જોઈએ. આવો ભાવ હોય તો સારું, એમાં વાંધો નથી. પણ અંદરથી તો એમ છે કે આપણો વટ પડવો જોઈએ ભાઈ. એમ એ સીન કરવાના હોય ને એના માટે નથી. તો જો ચાહના હૃદયમાં સંસારની હોય તો સંસાર મળે છે. તમે ઘણા ફિલ્મોમાં ડાયલોગ જોતા હશો કે કોઈ વસ્તુને તમે દિલથી ચાહો છો તો પ્રકૃતિ એને તમારી સુધી લાવવામાં લાગી જાય. આ સિદ્ધાંત અધ્યાત્મમાં પણ છે. એને ડાયલોગ અહીંથી જ લીધો છે કે જે ચાહના હૃદયમાં થાય ને આ પ્રકૃતિ એને પૂરી કરે છે. અનંત જન્મોથી આપણી ચાહના સંસારની છે અને એટલે પ્રકૃતિ પૂરી કરે છે. ભોગોની છે, પ્રકૃતિ પૂરી કરે છે. પણ આ જ ચાહના જો ભગવાનની થઈ જાય તો પછી ભગવાન મળશે. ઘણા લોકો કે વાત હાજી, પણ અમારા તો ભાગમાં જ ભક્તિ નથી. આ ભક્તિ જે છે ને એના માટે ભાગ્યની જરૂર નથી. આ તમારા પાસે સંસારની ચાહના હોય, માની લો તમારી ઈચ્છા હોય કે મારે કરોડપતિ થવું છે, તો તમારે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. અને મહેનત કર્યા પછી પણ જો ભાગ્ય હોય તો સિદ્ધિ મળે. મહેનત ગમે એટલી કરો, મહેનત કરવાથી મળીને જ જતું, યાદ રાખજો. નકર એ સૌરાષ્ટ્રથી આપણે ઈ હાટું જ આવ્યા હતા. હજી ઘણા બિચારાને ઘરનો મેળ જ પડ્યો. મહેનત બહુ કરી, આપણી કરતા 20 વર્ષ પહેલા આવ્યા હતા. અને જે 20 વર્ષ વાહે આવ્યા હતા એ નીકળી ગયા આગળ. થયું. પુરુષાર્થ એકલો કામ નથી લાગતો, મહેનત સાથે ભાગ્ય હોવું જોઈએ તો સિદ્ધિ મળે. પણ ભક્તિમાં આવું નથી. આ સંસારની થિયરી છે. ભક્તિમાં ભાગ્યની જરૂર જ નથી. કોઈ ભગવાનના ભક્ત ખાલી કૃપા કરી દે એટલે એ ભક્તિમાં લાગી જાય. આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી, કોઈ ક્વોલિફિકેશન નહીં કે ભાઈ તમને બહુ સારું શાસ્ત્ર આવડતું હોય, તમને બહુ સારું વાંચતા લખતા આવડતું હોય, તમે સારા પરિવારમાં જન્મ લીધો તો જ ભજન કરી શકો. નહીં, કોઈ કન્ડિશન નથી. એક કૂતરાનું માંસ ખાવાવાળા પરિવારમાં જન્મેલો વ્યક્તિ પણ જો ભગવાનની ભક્તિ કરવા ચાહે તો એ કરી શકે. એના માટે કોઈ બંધન નથી. મતલબ કે પ્રત્યેક જીવો માટે આ સરળ છે, સહજ છે. આમાં ભાગની જરૂર નથી. અને ભક્તિ ભાગ્યથી મળતી પણ નથી. કારણ કે જો ભાગ્યથી ભક્તિ પ્રાપ્ત થતી હોય તો પછી ભક્તિ કરતા કર્મ મહાન થશે. પણ એવું નથી, એ સિદ્ધાંત વિરુદ્ધ છે. તો વાત એ છે કે ચાહના ભગવાનની કરવી હૃદયમાં કે મારે ભગવાનને જોઈએ છે. ધ્રુવ મહારાજના મનમાં ચાહના હતી. જો એને રાજ્ય જોતું હતું અને ભગવાન પણ જોતા હતા. ધ્રુવ મહારાજ
હવે એનું અપમાન જ્યારે એની માતા સુરુચિએ કર્યું તો એના મનમાં થયું કે આ મારા પિતા જે સિંહાસન ઉપર બેઠા છે ને આનાથી મોટું શ્રેષ્ઠ સિંહાસન પ્રાપ્ત કરવું છે. અને એની માતા સુનીતિ પાસે જ્યારે આવ્યા તો એણે કીધું કે બેટા આ તો તને ભગવાન જ આપીએ કેમ છે. બોલે ભગવાન મળે ક્યાં? જંગલમાં જા, તપસ્યા કરી ભગવાન મળશે. નારદ મુનિની કૃપાથી ધ્રુવ મહારાજ એ વિધિ આખી શીખ્યા, જંગલમાં ગયા, તપસ્યા પ્રારંભ કરી. 6 મહિનાની અંદર ભગવાન મળી ગયા. જો ચાહના શેની હતી? રાજ્યની. કે મારા પિતાથી ઉપર જે કોણ છે, ઉતાનપાદના પિતા કોણ છે? મનુ મહારાજ. એ મનુ મહારાજના પિતા કોણ છે? બ્રહ્માજી. બોલી બ્રહ્માથી પણ શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરવું છે. આ ઉદ્દેશ્ય લઈને ધ્રુવ મહારાજ નીકળ્યા છે. અને 6 મહિનાની અંદર જ્યારે ભગવત પ્રાપ્તિ થઈ ત્યાં સુધી ઈચ્છા હૃદયમાં રાજ્યની છે, કામના. અને જેવા ભગવાન પ્રગટ થયા, ભગવાને કીધું ધ્રુવ માગી લે, શું જોઈએ છે? ત્યારે ધ્રુવ મહારાજ કહે છે ક્વ કાચ ક્વ મણિર્મા. પ્રભુ ક્યાં કાચ ક્યાં મણિ? હું નીકળ્યો તો કાચનો ટુકડો શોધવા માટે, અને હવે તમારા રૂપમાં મને મણિ મળી ગયો. તો પ્રભુ જેને મણિ મળે એ પછી કાચની ડિમાન્ડ કરે ખરા? પ્રભુ તમે મળી ગયા છો તો હવે આ શું કામનું છે? મારે નથી જોતું રાજ્ય, મારે ભગવાનના દર્શન થવાથી રાજ્યની કામના નીકળી ગઈ. જો અનંત અનંત જન્મ સુધી જે વાસનાઓ જાતી નથી ને એ કેવલ ભગવાનના ભજનથી નિશ્ચિત રૂપે વહી જાય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જન. ભગવાનનું નામ લેવા માંડે, ભગવાનનું ભજન કરે ને, ચિત્ત ઓટોમેટિક મંડે શુદ્ધ થવા, બધી વાસનાઓ ભાગે. અને હવે વિચાર એ કરવાનો છે કે જો ભગવાનની ભક્તિ આટલી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, લોકો કરતા કેમ નથી? એટલા માટે ચાહના નથી. તમે શું ચાહો છો એ મહત્વનું છે. પહેલા આ પ્રશ્ન પોતાને પૂછો, અંદર સંસારની ચાહના છે કે ભગવાનની ચાહના છે? અને પ્રાય આપણો ઉત્તર હશે સંસાર. ભગવાનને ચાહવા વાળા બહુ ઓછા લોકો છે. અને એટલા માટે જો ચાહના ભગવાનની હોય તો એને પામવા માટે પ્રાર્થના કરો ભગવાનને. ભગવાનને પ્રાર્થના કરો. અને પ્રાર્થના શું કરવાની છે? કે પ્રભુ મારું કોઈ જ સામર્થ્ય નથી, હું તપ કરવા બેહું તો તપસ્યા હું કરી શકું એમ નથી, હું ધ્યાન કરવા બેસું ધ્યાન મારાથી થાય એમ નથી, હું પ્રભુ શાસ્ત્ર ભણવા બેસું હું ભણી શકું એમ મારું કોઈ જ સામર્થ્ય નથી. ત્યાં સુધી કે મને ખબર છે પાપ ન કરવું જોઈએ, પણ હું જાણું છું છતાં પણ મારાથી પાપ થઈ જાય છે. અને આવું થાય છે કે નહીં? આપણે ઘણીવાર કોઈ કામ કરતા હોય, આપણને ખબર છે આ નથી કરવાનું, આ પાપ છે, આપણે જાણતા પણ હોઈએ, પોતાને રોકવાની ટ્રાય પણ કરતા હોઈએ, છતાં પણ એ પાપ આપણાથી થઈ જાય છે. થાય છે ને? તો ભગવાનને કહેવું જોઈએ કે પ્રભુ મેં બહુ પ્રયાસ કર્યો છે કે મારાથી પાપ ન થાય, પણ મારાથી એ થઈ જાય છે. હું કાંઈ કરવા માટે સમર્થ નથી, મારાથી કાંઈ થાય એમ નથી, હું એટલો દુર્બળ છું, એટલો નિર્બળ છું કે મારાથી કાંઈ નથી થાય એમ, પણ તમે બધું કરી શકો એમ છો. એટલે હે પ્રભુ જો તમે કૃપા કરો ને મારી ઉપર, તો આ સંસારથી મારો ઉદ્ધાર થાય. હે પ્રભુ તમે મારી ઉપર જો કૃપા કરો તો હું તમારું ભજન કરી. મારું સામર્થ્ય નથી. અને હકીકત નથી, આ આપણે ખોટું તો બોલતા નથી. આ મેં તમને જે વાત કીધી સત્ય છે કે નથી? પાપ આપણે નથી કરવું, આપણે બધા જાણવી પાપ ન કરાય, તોય થાય છે. તો ભગવાનને કહેવું પડશે પ્રભુ સામર્થ્ય નથી મારામાં, હું નિર્બળ છું, દુર્બળ છું, અને એટલા માટે તમે પ્રેરણા કરો, કઈ તમે કૃપા કરો કાંઈક મારી ઉપર. અને જો ભગવાનને જ્યારે આવી પ્રાર્થના કરીએ ને, ભગવાન સાંભળે છે. કારણ
મનના પ્રેરક ભગવાન છે. મનને પ્રેરણા જે આપે છે ને, પરમાત્મા રૂપે ભગવાન બધા જીવોના હૃદયમાં છે. એ પરમાત્મા રૂપે ઈ ભગવાન મનને પ્રેરણા આપે છે. આપણું મન ભટકે છે. આપણે કેટલી વાર કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ છીએ, મન કંટ્રોલ થાય. પછી લોકોએ કહી દીધું આ એટલું ચંચળ છે ને, આ કંટ્રોલ થાય એમ જ નથી. આવું કહીને પછી બધું રેળ મૂકી દે ખોટું. સમજે? એ કેવા કંટ્રોલમાં થતું જ નથી, આને હું કંટ્રોલ કરવાની માથાકૂટ કરવી. પણ જો મન કંટ્રોલમાં કેવી રીતે થાય, આની ટેકનિક શું છે જાણો છો? મનના પ્રેરક ભગવાન છે. અને ભગવાન જો એ મનને પ્રેરણા કરી દે કે તારે ક્યાંય ભટકવાનું નથી, પછી તાકાત છે મનની કે ક્યાંય ભટકી શકે? આપણે ઊંધું કરીએ છીએ. પકડવાના ભગવાનને છે અને પકડવી જ કોને? મનને. તો એ તો ચંચળ જ છે, તમે એને નહીં પકડી શકો. આપણે મન ઉપર કંટ્રોલ નથી કરી શકતા, એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે, પ્રભુ તમે આને કંટ્રોલ કરો. અને ભગવાન કૃપા કરે ને, ભાઈ તાકાત નથી આ મનની ક્યાંયથી આમ જઈએ કે ક્યાંય આપણે નહીં રોકી શકીએ. એટલા માટે પોતાના બળ ઉપર જ્યાં સુધી ભરોસો હોય ને, હું કાંઈક છું, હું કાંઈક કરી શકું એમ છું, ત્યાં સુધી કોઈ જીવ ભગવાનને શરણાગત થતો નથી. શરણાગતિ ન થાય ભગવાનમાં, પોતાના બળ ઉપર ભરોસો હોય ત્યાં સુધી. પણ જ્યારે એ સમજે કે નહીં નહીં નહીં, મારી કોઈ યોગ્યતા નથી, મારી અંદર કોઈ બળ નથી, અને એ પોતાની નિર્બળતા જ્યારે સ્વીકાર કરી લે, આવી નિર્બળતા સાથે જ્યારે એ ભગવાનનું શરણ લે, ત્યારે આવો વ્યક્તિ ભજન કરી શકે. પણ પોતાના બળ ઉપર જેને ભરોસો છે એમાં શરણાગતિ જ નહીં. અને જો ગીતાની શરૂઆત જ અહીંથી થઈ છે. સંપૂર્ણ ભગવદ્ ગીતામાં મૂળ વાત તો શરણાગતિ છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પ્રારંભ થયું અને પહેલો દિવસ, પ્રથમ દિવસની શરૂઆત અર્જુને ગાંડી હાથમાં લીધું અને ભગવાનને આજ્ઞા કરી લઈ લ્યો રથ બે સેનાઓની મધ્ય. ભગવાન કે પાવરમાં આવી ગયો લાગે, લડવાનું છે ને યુદ્ધ, અને દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધા ભગવાન પાવરમાં છે અર્જુન. ભગવાને રથ લઈ લીધો અને રથ લઈને ભગવાને કીધું અર્જુન આ સામે ઉભેલા કુરુઓને જો. અને જેવું ભગવાને કીધું આ કુરુઓને જો, દ્રષ્ટિ પડી તરત મોહ પ્રગટ થઈ ગયો. અને કેવો મોહ થયો? અર્જુન કહે છે પ્રભુ અહીંયા ઊભો રહેવાનું સામર્થ્ય નથી, આ ગાંડીયું મારા હાથમાંથી સરી રહ્યું છે, હું અહીંયા ઊભો રહી શકું એમ નથી, માથું માંડ્યું જ ભંબા મારું, શું કરવું મને સમજાતું નથી. તોય કૃષ્ણ કાંઈ બોલ્યા નથી. પણ અર્જુન જ્યારે બીજા અધ્યાયના 7 નંબર શ્લોકમાં કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એ પ્રભુ આ કૃપણતાએ મને ઘેરી લીધો છે, અને એટલા માટે તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, શાદી ત્વામ મામ પ્રપન્નમ, હું તમને શરણાગત છું પ્રભુ, અને હવે બતાવો મારે શું કરવું જોઈએ. 7મા શ્લોકમાં અર્જુને શરણાગતિ સ્વીકારી અને ત્યાંથી ગીતાનો ઉપદેશ પ્રારંભ કર્યો ભગવાને. અને 18મા અધ્યાયનો 66 નંબર શ્લોક ભગવાન કહે છે અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધાનો ત્યાગ કર મારી શરણમાં આવી જા, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ, બધા પાપથી તને મુક્ત કરી દઈશ. ત્યાં પણ શરણાગતિ, આખી ગીતાનો સાર શરણાગતિ છે. એનો અર્થ કે જીવ જ્યાં સુધી ભગવાનથી સન્મુખ ન થાય ત્યાં સુધી એમ લાગે છે ભગવાન બહુ દૂર છે, બહુ વાર લાગે છે. મામ એકમ શરણમ વ્રજ જે છે, આજ ભગવાનની સન્મુખ જવું છે. એક બાજુ ભગવાન છે, એક બાજુ પ્રકૃતિ છે, અને વચ્ચે આપણે છીએ. જો જીવનું સામર્થ્ય છે, બે બાજુ ચાલી શકે. તમારે ભગવાન બાજુ જવું છે કે માયા બાજુ જવું છે, જીવનું સામર્થ્ય બે સાઈડ હાલવાનું છે. પણ તોય આ જીવ ચાલે છે ક્યાં? માયા સાઈડ. ભગવાન બાજુ જઈ શકે પણ ઈ ઓપ્શન ચોઈસ નહીં, ઈ રોંગ. માયા બાજુ. શું કામ? મોહના કારણે. આ ભગવદ્ ગીતા છે.
આપણું જીવન દર્શન છે. દુનિયામાં આપણી પાસે બે ઓપ્શન છે, યા તો ભગવાન બાજુ ચાલો યા માયા બાજુ ચાલો, પણ આપણી ચોઈસ માયાની છે. અને એટલા માટે આપણો મોહ જે છે ને એ માયા બાજુ ઓર વધારે પ્રબળ બનાવતો જાય છે આપણને. આનાથી બચવાનો ઉપાય શું છે? ચેતના બદલો. ચિંતન ઈ કરો, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ ભાવ લાવવો પડશે. અને અત્યારે શું છે? હું મારા ઘરવાળાનો છું, ઘરવાળા મારા છે. હું આ ફેક્ટરીનો માલિક છું, કારીગર મારા છે. આ ચાલે છે? આ નથી. હું ભગવાનનો છું અને ભગવાન અસલી સંબંધ આ છે. સંસારના જે સંબંધો છે મૃત્યુ સાથે સમાપ્ત થઈ જવાના છે. અને આ બધા સંબંધોથી અપાર દુઃખ મળ્યું છે આપણને. તો એ દુર્ભાગ્ય એ છે કે ભગવાન સન્મુખ થતા નથી આપણે. અને ગમે એટલી ટ્રાય કરશું બચાવવાની, આ સંબંધો બચવાના પણ નથી. પૂર્વના જીવનમાં આપણે ક્યાંક હતા, આપણા કેટલા પરિવારો હતા, કેટલા સગા હતા, છોડી દીધા બધા. આજે કોઈ નવા પરિવારમાં છે, નવા સંબંધી, નવા સ્નેહીઓ વળી પાછા. પણ એકમાત્ર ભગવાન એવા સ્નેહી છે કે જે અનંત અનંત જન્મો વ્યતીત થયા પછી પણ ક્યારેય સંબંધ બદલાણો નથી. એ ભગવાનને આપણને માની લીધા પોતાના. મમૈવ અંશ અર્જુના, મારા અંશ છે. ભગવાન આપણને માને છે મારા છે, આપણે ભગવાનને પોતાના નથી માનતા. અને એટલા માટે આપણે ભગવાનથી સન્મુખ નથી. આપણે સંસારની સન્મુખ છીએ અને એટલે સંસારથી સુખની આશા લઈને બેઠા છીએ. આજ ભગવાનથી વિમુખતા છે. સંસાર સુખ આપશે નહીં, આપે ક્યારેય. આ દુઃખ સિવાય કાંઈ દેતું નથી. સુખ ભગવાન આપે છે, છતાં એની બાજુ સન્મુખ નથી. જો દુઃખ જે છે ને એ સુખની આશામાં છે. આપણને એમ થાય કે મને આ મળી જાય તો હું સુખી થઈ જાઉં, અને પછી ન મળે એટલે દુઃખ. પણ પહેલેથી જ જો ઈચ્છા ન હોત તો દુઃખનો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ એ વસ્તુની ઈચ્છા થાય અને પછી મળે નહીં, અને જે દુઃખ ઊભું થાય ને, આ વિમુખતા છે. સુખની આશા જ દુઃખ ઊભું કરે છે. એટલે આપણે સમજવું પડશે કે આ સંસારમાં આપણે સેવા માટે છીએ, લેવા માટે નથી. આપણે જે કાંઈ કર્મ સંસારમાં કરી, કર્મની સેવા માટે છીએ, સંસારની સેવા માટે છીએ. સેવા લેવા માટે આપણે નથી. પણ આપણને એમ છે કે નહીં, સંસારથી અમને સુખ મળે. નહીં, સેવા આપણો ધર્મ છે અને ભગવાન આપણો આશ્રય છે. નિર્બલ કે બલરામ, શાસ્ત્ર કહે છે. નિર્બળોનું બળ શું છે? ભગવાન છે. તો આટલું સહજ અને સરળ જો ભગવાનની પ્રાપ્તિ છે તો થાતી કેમ નથી? તો એનું કારણ છે કે આપણે કરી શકીએ એટલું કરતા નથી. જેટલું આપણું સામર્થ્ય, ભગવાન શું કહે છે? તમારા અંદર જે કેપેસિટી છે એનાથી વધારે તમે ન કરી શકો તો વાંધો નહીં, હું એટલાથી પ્રસન્ન થઈ જઈશ. આ ગીતાનો શ્લોક જે આપણે સાંભળ્યો ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તો એમાં એ જ વાત છે કે ભાઈ તમારી પાસે મને આપવા માટે કાંઈ નથી, તો ખાલી ફળ આપો મને. શબરી પાસે કોઈ વસ્તુ નહોતી ભગવાનને આપવા માટે, બોર હતા તો એ આપ્યા. તમારી પાસે ફળની વ્યવસ્થા ન હોય તો ફૂલ આપો ખાલી. ફૂલ ન હોય તો ભગવાન કે ખાલી પાંદડું આપી દો, એક પત્રમ. અને પાંદડું તે તુલસીનું નથી માગ્યું, પત્રમ કીધું ભગવાન. ગમે એ પાંદડું આપો. અને એ પાંદડાનો વેત ન હોય તો ભગવાન કે ખાલી પાણી આપો. તો એ શ્લોકનો અર્થ એવો નથી કે આ ભગવાને કીધું ખાલી પાણી, તો હાલો પાણી આપી દો, આવી ગયું બધું. વાતી નથી. આપણી પાસે જેટલું સામર્થ્ય છે એ સામર્થ્યથી ભગવાનને દેવું જોઈએ, જેટલી આપણી કેપેસિટી હોય. સામર્થ્ય હોય ને છતાં સેવા નથી કરતા એટલે ભગવાન નારાજ છે.
તમે આપી શકો છો ભગવાનને સોનાના હાર, પણ તમે રોડવો છો ખાલી સફરજનમાં, તો ભગવાન કે હું તારી જેટલો મૂર્ખ નથી ભાઈ, દ્વારિકાનો રાજા છું. વાત સમજ્યા? તું હાર આપ કે સફરજન, મારે હારની જરૂર નથી ને સફરજનની નથી. લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ, હજારો હજારો લક્ષ્મીઓ જેની સેવામાં છે. કૃષ્ણને સંસારથી થોડી કોઈ અપેક્ષા છે, દુનિયા એણે બનાવી છે. એ શું ચાહે છે દુનિયાથી? ભગવાન એ ચાહે છે કંઈક દ્યો મને. ભાવ શું છે? કોઈ બાળક જ્યારે ચોકલેટ એને આપે એના પિતા, અને એ જ ચોકલેટ લઈને જ્યારે બાળક પાછો જાય પિતા પાસે, લ્યો પિતાજી આ ચોકલેટ તમે ખાઓ, બાપ પ્રસન્ન થાય કે નહીં? એ બાપ જાણે છે આ ચોકલેટ હું જ લાવ્યો છું, મેં જ આપી છે. એમ ભગવાન આપણા પિતા છે, એણે જ આ સંસાર બનાવ્યો છે, એણે જ આ સુખ આપ્યા છે. પણ આપણે જ્યારે લઈને એને પાછું આપીએ છીએ ને ત્યારે ખુશ થાય, હારું દીકરો આવ્યો તો ખરો કહેવા હાટું, કે આ બાપા લ્યો એમ. પણ એ જોવે કે જે આપ્યું છે એટલું સામર્થ્યથી નથી આપતા, તો ભગવાન નારાજ થાય કે મેં તને આટલી શક્તિ આપી, આટલું સામર્થ્ય આપ્યું છે, અને તું એમાં કંજૂસી કરે. આપણી જો ભગવાન વસ્તુથી પ્રસન્ન નથી થતા, આપણને આપણે કાંઈક આપણે આપીએ છીએ ને ભગવાનને, તો એ આપણા હૃદયનો ભાવ છે, પ્રેમથી. ભગવાને કીધું ભક્ત્યા અશ્નામી, ભગવાન કે આ બધું કોઈ મને પ્રેમથી આપે ને તો હું લઉં છું. બાકી દુર્યોધનને ત્યાં 56 ભોગઈ રિજેક્ટ, ભગવાન કે નહીં હાલે. દુર્યોધન વેવાય હતા બે, ખબર જાણો છો? દ્વારકાધીશ ને દુર્યોધન બે વેવાય છે, વેવાય ના પાડી દીધી, 56 ભોગ નહીં હાલે. વિદુરને ત્યાં ખાલી ભાજી આરોગી લીધી ભગવાન. કોઈને એમ હોય વધારે વસ્તુ આપી દેવું ને ભગવાન ખુશ થાય, નહીં. એ વ્યાકુળતા હોવી જોઈએ ભગવાનને પામવાની, એની ચાહના. કોઈ વસ્તુ આપણે નક્કી કરવી કે અમારે લઈ જ લેવું છે, તો આમ અંદરથી આમ ફિલિંગ કેવું હોય, ગમે એમ કરીને પ્રાપ્ત કરવું છે. આઈફોનનું નવું મોડલ આવ્યું હોય, કેટલી વ્યાકુળતા હોય, ક્યારે મારી પાસે આવે ને પછી મિત્રોમાં વટ પાડી દેવાનો હોય છે ને, અંદરની વ્યાકુળતા છે. એમ આવી વ્યાકુળતા ભગવાન માટે નથી ને એટલે નથી આવતા. ચાહના હોવી જોઈએ, ચાહનાની સાથે વ્યાકુળતા પણ હોવી જોઈએ. કોઈ કપડા દુકાનમાં આપણે જોઈ લીધા હોય, એમ થાય કે આ લેવા છે, પણ લેવા છે એ કન્ફર્મ થાય પછી એને લેવાની જે વ્યાકુળતા વધે ને, કેવું કેટલું રિહાવાનું, કેટલું રોવાનું, કેટલા માથા પછાડવાના હતા, એ આપણને મળે. એ વ્યાકુળતા. જેમ બાળક રડે તો માં આવે, બોલાવી ન પડે. પણ માની લો બાળક ખોટું ખોટું રોતો હોય, કોક આવીને એમ કહે તમારો છોકરો રોવે, તો કે એ ખોટો છે, આ હુડા આવતા નથી. એ માં ન આવે ત્યારે. તમે અનુભવ્યું છે, ખોટું ખોટું બાળક રડતો હોય, માં નથી આવતી. પણ એ બાળક જ્યારે વ્યાકુળતાથી રડતો હોય, માં બધા કામ છોડીને પહેલા બાળકને ઉઠાવે. આ છે કે નહીં? તો સેમ ભગવાન જ્યારે જોવે કે આ મારા માટે વ્યાકુળ છે, એટલે ભગવાન આવે. પણ ભગવાને જોવે કે આ તો ખોટો છે, તો ભગવાન નહીં આવે. એટલા માટે સીધી વાત એ છે કે સાચા હૃદયથી જો બોલાવો તો એ સાંભળે છે. એટલે આપણે નિરાશ થવાની જરૂર નથી કે એ ભગવાન નહીં જ આવે. તો આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે. આ વાતને મનમાં દ્રઢ કરી લ્યો, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. અને આપણે કળિયુગમાં છીએ, એટલે સૌથી વધારે યોગ્યતા આપણે ધરાવીએ છીએ ભગવાનની કૃપા માટે. કારણ કે પહેલાના યુગવાળા તો બધા યોગ્ય હતા, એટલે ભગવાનને બહુ ટેન્શન હોય, એને ખબર હતી આવડા પામી જ જવાના છે. પણ આ કળિયુગની અંદર આપણી અંદર કોઈ સામર્થ્ય નથી, કોઈ બળ નથી. એટલે ભગવાનને ખબર છે કે મારી કૃપા વગેરે આ કાંઈ કરીએ કે એમ નથી. દિનેર અધિક દયા કરે ભગવાન. જે દિનહીન છે એની ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. અને એટલા માટે આપણે કળિયુગમાં છીએ, દીન છીએ. થોડી એવી હૃદયથી ભગવાનને પુકાર લગાવો, ભગવાન નિશ્ચિત કૃપા કરશે. અને આ જ યોગ્યતા છે આપણી ભગવાનની કૃપા માટે. તો હવે ભગવાનને બોલાવવા કેવી રીતે? તો ભગવાનને બોલાવવા માટેનો સરળ અને સીધો ફોર્મ્યુલા છે. બંને હાથ ઉપર કરી અને એનું નામ
અર્થાત એ શરણાગતિનો ભાવ છે, બે હાથ ઉપર કરવા. અને ઈ શરણાગતિના ભાવ સાથે આર્ત ભાવથી દુખી હૃદય ભગવાનને જ્યારે બોલાવીએ, મહાભારતમાં જુઓ, બંને હાથ ઉપર કરી એ સાડી છોડી દીધી દ્રૌપદીજીએ અને ભગવાનને બોલાવ્યા, હે ગોવિંદ, હે દ્વારિકાવાસી, પાહી પાહી જગતપતે. આટલું પૂરું કરે ત્યાં તો ભગવાન આવી ગયા. તો જે પોકારી દ્રૌપદીના હૃદયથી નીકળી છે, આવી જો કોઈ પણ જીવના હૃદયથી નીકળે, ભગવાન આવે છે. આમાં કોઈ સંદેહ નથી. અને એટલા માટે આપણે બોલાવવાના છે ભગવાનને એના નામથી, તો ભગવાન આવે છે. આ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે, શ્રેષ્ઠ માર્ગ છે. અને આપણા જન્મ મરણના આ પ્રવાહને રોકવા માટે સૌથી ઉત્તમ ઉપાય ભગવાનનું નામ સંકીર્તન છે. તો જે ભગવાનનું નામ લે છે એ આ સંસારથી અનાયાસ પાર થઈ જાય. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કળયુગ કેવલ નામ આધાર, સુમેરી સુમેરી ઉતરહી ભવ પાર. કળયુગમાં જેને ભવસાગર પાર થવો છે એના માટે સરળ શ્રેષ્ઠ સાધન ભગવાનનું નામ છે. કેવલ નામ. તુલસીદાસજી કહે છે, કોઈ નામનો આશ્રય જો લઈ લે તો એણે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. આજકાલ લોકો કેટલી પદ્ધતિઓ લાવ્યા છે, કોઈ પદ્ધતિ કામ નહીં કરે કળયુગમાં. આ શાસ્ત્ર મત છે. કલો તદ હરિ કીર્તનાથ, ભાગવતનું સૂત્ર છે. કળયુગમાં કેવલ ભગવાનનું નામ કામ કરે છે. એટલે આપણે જો આપણો ઉદ્ધાર કરવો છે, આપણું આત્મકલ્યાણ કરવું છે, ભગવાનથી સન્મુખ થવું છે, તો એક બાળક જે માને બોલાવે છે એ પ્રમાણે ભગવાનનું નામ લ્યો. એક બાળકના બોલાવાથી માં જો પીગળી જાય તો આ તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તો પરમ માતા છે ને ભગવાન, એનું હૃદય કેમ નહીં પીગળે? તો આ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તમે જો ચાહો છો કે તમારું કલ્યાણ થાય તો જીવનમાં ભગવાનના નામનો અભ્યાસ કરો, ભગવાનના નામનું કીર્તન કરો, જપ કરો, અને કળિયુગમાં આરામથી તમે પાર થઈ જશો. શાસ્ત્રની પણ ગેરંટી છે, સંતોની પણ ગેરંટી છે, અને ભગવાનની પણ ગેરંટી છે. હવે જો એની ગેરંટીમાં વિશ્વાસ હોય તો આ પદ્ધતિ શરૂ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો થોડી વાર આપણે અહીંયા નામ સંકીર્તન કરીએ.